ગત સાંજના સમયે સાંજના 5:30 વાગ્યાની આસપાસ વઢવાણથી એક ડમ્પર રેતી ભરવા માટે શેખપર તરફ જઈ રહ્યું હતું. ત્યારે આ ડમ્પરના ચાલક તથા ક્લીનર ને રસ્તામાં એક મુસાફર રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ રહેવાસી તળાજાવાળો મળતા તેને લિફ્ટ આપેલ અને ત્રણેય જણા રેતી ભરવા તરફ શેખપર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું હતું અને આ ત્રણ પૈકીના બે માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા. જ્યારે એક જણો રવિરાજસિંહ દિલાવરસિંહ રાઠોડ નીકળી શકેલ ન હતો. ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ, પરંતુ તેની કોઈ બોડી મળી આવેલ ન હતી. આજરોજ સવારમાં તેની ડેડ બોડી મળી આવેલ છે. આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જોરાવરનગર પીઆઈ આ સમગ્ર બનાવની તપાસ કરી રહેલ છે.